જેવો જેની સાથે આપણો સંબંધ એ પ્રમાણે આપણો એની સાથેનો વ્યવહાર થાય. બરાબર? કોકને કેમ છો આટલું જ કરીએ છીએ. કોકને ઓહો સરસ સરસ પણ આટલું કર્યું. કોકની સાથે હાથ મિલાવ્યા પણ ભેટવું શબ્દ છે. વીરવિજય મહારાજે કયો શબ્દ આપ્યો છે? જે મારા હૃદયની ખૂબ નજીક હોય એની સાથે ભેટવાનો વ્યવહાર હોય. જે મારા હૃદયની જે નજીક હોય એની સાથે ભેટવાનો વ્યવહાર હોય. અત્યાર સુધી એક પૂજ્ય ભાવથી ગિરિરાજને જોવો એ જુદો વિષય, ભક્તિભાવથી એની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરવી એ જુદો વિષય. પણ ગિરિરાજને ભેટવું એટલે પોતાના હૃદયની સાથે નજીક હોવાનો સંબંધ. એટલે કે મારા ધબકારા એને સંભળાય, એના ધબકારા મને સંભળાય, આવી નિકટતાનો અનુભવ થાય ત્યારે પાપ પલાયની વાત છે. જીમ જીમ એ ગીરે ભેટીએ રે, જીમ જીમ તિમ તિમ પાપ પલાય સલુણા, તિમ તિમ પાપ. રાજકોટના એક કવિ છે, એમનું નામ છે નીતિનભાઈ વડગામા. શું નામ છે? નીતિનભાઈ વડગામા. આપણે સવારથી એમ વિચારતા હતા કે જે મનોરથ જે સમયે પ્રગટ્યા અને બધા જ મનોરથ ભગવાન કેટલી ઓછી ક્ષણોમાં પૂરી અને જે સ્વરૂપે વરસે એને માટેના શબ્દો આપ્યા છે નીતિનભાઈએ. સાહિબ કલ્પતરુની છાયા, સાહિબ કલ્પતરુની છાયા, સાહિબ કલ્પતરુની છાયા, સાહિબ કલ્પતરુની છાયા. સંકેલે છે સઘળી સૌની, સંકેલે છે સઘળી સૌની, મનોરથોની માયા, મનોરથોની માયા, સાહિબ કલ્પતરોની છાયા, સાહિબ કલ્પતરુની છાયા. સેવે છે સૌ સાંજ સવારે, સેવે છે સહુ સાંજ સવારે, મન ગમતા મન સુબાઓ, મન ગમતા મન શોભા. આપો આપ જ અજવાળાથી, આપો આપ જ અજવાળાથી, આપો આપ જ અજવાળાથી, આપો આપ જ અજવાળાથી, ભરાઈ જાત કુવા,
ત્યાં સુવિહિત આચાર્ય ભગવંતોને જ ગીતાર્થ ભગવંતોને જ ગીતાર્થ ગુરુ ભગવંતને જ આપણે ત્યાં કંઈ પણ કહેવાનો અધિકાર આપ્યો. એનું કારણ શું ખબર છે? વાણી ગમે તેવી હોય પણ જેના માધ્યમથી આવે એની પાસે જો સમજણ ન હોય તો વાત કહેવાની કંઈક હોય ને ઉલટી પહોંચે. હા, એટલે બધાને પ્રભુના શ્રી સંઘમાં અધિકાર ન આપ્યો, કેવળ ગીતાર્થને આપ્યો. કેમ? તો કે પ્રભુએ જે વાત જે ટોનમાં, જે સ્વરમાં, જે ધ્વનિમાં, જેટલા અર્થમાં કહેવાની કઈ હોય એટલા અર્થમાં પહોંચે એ જવાબદારી આચાર્ય ભગવાન સંભાળે. ખ્યાલ આવ્યો? કારણ કે એમણે જે વાણી પ્રકાશી હોય એનો જે ધ્વનિ હોય, એટલે પ્રભુના અતિશયમાં શબ્દ વાપર્યો, દિવ્ય ધ્વનિ. કયો શબ્દ વાપર્યો? પ્રભુ જ્યારે બોલે તે વખતે, પ્રભુ જે વખતે સુર શબ્દની પ્રભુ જ્યારે વાણી પ્રકાશિત કરે એ વખતે માત્ર એક વ્યક્તિ સાંભળતી હોય એટલી જ સહજતાથી પ્રભુ બોલે. પણ તીર્થંકર નામ કર્મના અતિશયથી એ જેટલા પણ સમવસ્ત્રણમાં 1,00,000 યોજનની સમજો કે સ્થિતિ છે અને જેટલા જીવો છે એને એના કર્ણ અને હૃદય સુધી એ સમજે એ ભાષામાં, એ સૂરમાં, એ સધ્વનિ પહોંચે. અને એટલા માટે તીર્થંકર ભગવંતોની વાણી, એ વાણીના 35 ગુણ બતાવ્યા. ક્યારેક અવસર મળે તો એ 35 ગુણોનું એક વિસ્તૃત વર્ણન આવા ગુરુ ભગવંતોના ચરણમાં બેસવું જોઈએ અને એમની પાસે વિનંતી કરવી જોઈએ કે સાહેબ આ 35 ગુણ સમજવા છે. જીમ જીમ એ ગીરી ભેટીએ રે. આ ગીરીને ભેટવું એટલે શું? એક કુંડગલું ભરે, એક કુંડગલું ભરે, એક કુંડગલું ભરે, એક કુંડગલું ભરે, શેત્રુંજા સમોજે, શેત્રુંજા સમુજે, ऋषभ કહે ભવ ક્રોડના, ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તે, કર્મ ખપાવે એક કુંડગલું ભરે, 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 એક કુંડગલું ભરે. જય સિદ્ધાચલ જય વિમલાચલ, જય સિદ્ધાચલ જય વિમલાચલ, જય સિદ્ધાચલ જય વિમલાચલ,
વિમલાચલ જય સિદ્ધાચલ જય 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 વિમલાચલ કેવળ અહોભાવથી જય તળેટીથી શરૂ કરેલી યાત્રા એ સગાડપોળ વાઘણપોળ એ પુણ્ય પાપની બારી એ નંદીશ્વર દ્વીપનો પટ એ નેમનાથ ભગવાનનું ચોરી એ સમવસ્ત્રણ એ ધનેશ્વર સુરી મહારાજ એ ધનેશ્વર સુરી મહારાજના ચરણમાં બેઠેલો શિષ્ય અને બધું કરીને આવીએ હાથીપોળ પાસે. હાથીપોળ પાસે બે ઘટના છે. એક સૂરજકુંડનો રસ્તો છે અને જૂના સમયમાં આપણા વડીલો એવું કહેતા, આપણે તો એવું બન્યું નથી, પણ નીચેથી પેલા રસ્તે ચઢવાનું અને સૂરજકુંડમાં સ્નાન કરીને પૂજા કરવા આવતા એવું પણ સાંભળવામાં મળ્યું. એ વખતે પેલી ચંદ રાજાની કુકડાની કથા, એ કુકડાની કથા એનો પણ એક વિસ્તાર છે, અત્યારે એમાં નથી જતા. એ હાથીપોળ પાસે બેસીએ, જેવા હાથીપોળમાં પહોંચીએ એટલે એક દ્રશ્ય મળે. કયું દ્રશ્ય મળે? કયું? ફૂલ વેચવા એની એક જગ્યા છે. અને જોજો એ આખું વાતાવરણ એટલા સુગંધી, એટલા મગમગતા, એમનો વ્યવહાર શું છે, એમની રુચિ શું છે, એમની શૈલી શું છે, ત્યાં નજરની વાત નથી. પણ એ જે સમયે દાદા પાસે જવું છે એ વખતે પુષ્પોની એટલી સુંદર મગમગતી દુનિયા છે. હવે ત્યાં બે દ્રશ્ય છે. 2 મિનિટ માટે ઊભા રહી જઈએ તો બધું દેખાશે. એક બાજુ પુષ્પના દે દેશે, એક બાજુ સ્નાનની જગ્યા હશે. બહેનો બહેનો તરફ જતા હશે, ભાઈઓ ભાઈઓ તરફ જતા હશે. નાના નાના દીકરાઓને એની માં તૈયાર કરતી હશે. નાના દીકરાને પપ્પા એના ધોતિયું પહેરાવતા હશે. કોઈ કેસરની તૈયારી કરતું હશે, કોઈ આ બધું દ્રશ્ય છે. હવે જે વખતે પ્રવેશ કરીએ તે વખતે કશું કરવાની ઉતાવળ કરવા કરતા એ 2 મિનિટ રોકાઈએ ત્યારે એમ થાય કે વાહ દાદા વાહ, શું 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 દરબાર છે દાદા. કોણ કોણ ક્યાં ક્યાંથી કઈ કઈ રીતે કયા કયા સ્વરૂપે તને ભેટવા માટે તને તલસે છે ભગવાન. એ દ્રશ્ય દર્શન કરે. અહીં આચાર્ય ભગવંતે એક સુંદર રિમાર્ક આપણા માટે લખી છે. સૂરજકુંડમાં સ્નાન કરો, કમસે કમ એટલા સમય માટે વણિકમાંથી બહાર આવી અને ભાવક શ્રાવક કે શ્રાવિકા બનવાની કોશિશ કરજો.
₹1 પુષ્પ લો કે ₹1000 પુષ્પ લો એની વાત નથી, પણ લેતી વખતે આ પુષ્પ દ્વારા મારા હૃદયને પણ કોમળ. આપણે ત્યાં વીર વિજય મહારાજે સ્નાત્રમાં શબ્દો આપ્યા છે, ખબર છે? વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જીન ચરણે પણ મંત ઠવે, જીન ચરણે પણ મંત ઠવેવી, કુસુમાંજલિ મેલો સર્વ જીણંદા, કુસુમાંજલિ મેલો સર્વ જીણંદા, વિવિધ કુસુમ વર જાતિ ગહેવી. હાથમાં વિવિધ પ્રકારના પુષ્પોનો થાળ લઈને એમાં વિશેષણ જે મૂક્યું, મૂકે કુસુમાંજલિ સુરા, પછી કયો શબ્દ આપ્યો? વીર ચરણ સુકુમાર, તે કુસુમાંજલિ ભવિકના પાપ હરે 3 કાળ. હવે 3 કાળ અને 3 વસ્તુની સુગંધ અને કોમળતાની વાત કરેલી છે. મૂકનારા કોણ છે? દેવો, ઇન્દ્રો. એના હાથમાં શું છે? કુસુમ. કુસુમ એટલે પુષ્પ. એમાં શું છે? કોમળતા છે અને સુગંધ છે. કોના ચરણે મૂકે છે? વીર પ્રભુના. એ પ્રભુના ચરણ કેવા છે? કોમળ છે અને સુગંધિત છે. એ કરતી વખતે ભક્તના હૃદયમાં પ્રગટેલી ભક્તિ, એમાં પણ 2 વસ્તુ છે, કોમળતા છે અને સુગંધ છે. ભક્તિનું આચરણમાં પણ કોમળતા, અને ભક્તિ કરતી વખતે અંદરથી ભાવની સુગંધ પ્રગટતી હોય. આ 3 કોમળતા અને 3 સુગંધ એ જ્યારે ભેગી થાય ત્યારે 3 કાળના પાપને હરવાનું સામર્થ્ય એની અંદર આવે છે. હાથીપોળ ઉભા રહ્યા બહાર, પુષ્પને જોયા. એ વખતે તપાસી લેવાનું કે મારે પણ કોમળ બનવાનું છે, મારે પણ સુગંધિત બનવાનું છે. ઉચિત રીતે સ્નાન વગેરે કરી લીધું, વ્યવસ્થા થઈ, બરાબર છે. પૂજાના વસ્ત્ર પહેર્યા. પૂજાના વસ્ત્રમાં પણ ઉત્તમ પ્રકારના વસ્ત્રોથી પોતાને ભાવિત એટલે કર્યા કે હું કોની પાસે જાઉં છું, અને જેની તલપ હતી, જેની તરસ હતી, એ દાદા આદિશ્વર બેઠા છે, એમની પાસે જવું છે. અને એ ભાવથી વસ્ત્ર પહેર્યા, પુષ્પ લીધા. પુષ્પ લેતી વખતે જેટલા રૂપિયાના લેવા હોય એ જેટલા આપે એટલા લઈ લેવા. મારે 200 રૂપિયાના લેવા છે, તારે જે આપવા હોય એટલા મને આપી દે. એ 2 રૂપિયાના આપશે કે 20 રૂપિયાના આપશે એ હિસાબ કરવા ત્યાં નથી જવું. મકરંદભાઈ દવેની સુંદર પંક્તિ છે, વજન કરે તે હારે, ભજન કરે તે જીતે, વજન કરે તે હારે, ભજન કરે તે જીતે. 14 ભુવનનો સ્વામી આવે, 14 ભુવનનો સ્વામી આવે, ચપટી ધૂળની ભીખે, વજન કરે તે હારે, ભજન કરે તે જીવે. ઓ ભજન કરે તે હારે, ભજન કરે
વજન કરે. વજન કરે એટલે શું થયું? વજન કરે એટલે શું? તોલ માપ કરીએ. તોલ માપ એટલે શું? તોલ માપ એટલે શું? મેં જેટલું આપ્યું એટલું એણે આપ્યું કે નહીં. મૂળ તો વાત એટલી જ છે ને. વજન કરવું એટલે શું? કે મેં 100 ગ્રામનું કાટલું મૂક્યું તો બીજા ખાનામાં પણ 100 ગ્રામ આવ્યા કે નહીં. ધર્મ એ ભાવનો પ્રદેશ છે. વજન કરવાની આદત એ વ્યાપારની વાત છે. વ્યાપાર કરવા બેસીએ તો વ્યવહારિક ભૂમિકાએ વાત કરવી પડે કે મેં તમને કેટલા રૂપિયા આપ્યા અને એનો માલ તમે કેટલો આપ્યો. એ વ્યવહાર છે, વેપાર છે. અહીં આવ્યા છે ઓગળી જવા માટે. અહીં શાને માટે આવ્યા છે? એટલે હું તમને કહું, મેં આટલી સામાયિક કરી, મેં આટલું દાન દીધું, તમે શું કર્યું એમાં પણ હિસાબ નથી. વજન કરે તે હારે, ભજન કરે તે જીતે. પ્રયોગ તો કરી જોઈએ આજે કે જેવા પુષ્પ, એને કીધું મારે 500 રૂપિયાના પુષ્પ લેવા છે. પેલો એક પુષ્પ આપશે ને, એક પુષ્પ આપ્યું અને તે વખતે મીઠી નજરથી કીધું તારી દ્રષ્ટિએ એક બરાબર છે ને, ચાલશે. નીકળી ગયા. અને તમે જોજો ઉપર બેઠેલા દાદા આદિશ્વર કહેશે કે તારામાં રહેલી ધનની મૂર્છા ઉતરી તો મને ભેટવા માટે યોગ્ય બન્યો છે. પ્રશ્ન એણે નીતિ કરી કે નહીં, એણે આપ્યું કે નહીં, પ્રશ્ન એનો નથી. પ્રશ્ન શાનો છે? અને સાચું બોલો, જ્યારે 500 રૂપિયાની સામે માત્ર 2 ફૂલ કે 1 ફૂલ એ આપે, સપોઝ, એ વખતે આપણને ફૂલ ઓછા મળ્યા એનો અફસોસ હોય કે આપણે જેટલું આપ્યું એની સામે એણે ઓછું આપ્યું એવી વાત હોય? હા, મને આટલા ફૂલ નહીં ચાલે, મારે પ્રભુની પૂજા માટે મને થાળ જોઈશે, એ વિષય જુદો છે. પણ એણે જે આપ્યું એ મેં આપ્યું એના પ્રમાણમાં નથી આપ્યું એવી જે વાત છે ને, એ ગણતરી છે. અને અધ્યાત્મ એ ગણતરીનો પ્રદેશ નથી, અનુભૂતિનો પ્રદેશ છે. જીમ જીમ એ ગિરી ભેટીએ રે, 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 તિમ તિમ પાપ ભલાય સલોણા, તિમ તિમ પાપ પરાય સલોણા, વજન કરે તે હારે, ભજન કરે તે જીતે, 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 જીમ જીમ એ ગિરી ભેટીએ રે, જીમ જીમ એ ગિરી ભેટીએ રે. ઔદાર્ય શબ્દ છે. કયો શબ્દ છે? શ્રાવક જીવન. આપણે 4 પ્રકારનો ધર્મ મૂક્યો, પ્રભુએ આપણા માટે બતાવ્યો. કયા પ્રકારનો ધર્મ મૂક્યો? 4 પ્રકાર. પહેલું કયું? પછી શીલ, પછી ભાવ. શ્રાવક માટે એમ કહ્યું, એને ક્લેરિટી હોય કે મારો જન્મ આપવા માટે થયો છે, લેવા માટે નહીં. અહીં લેવાનો અનાદર નથી કરવાનો. તમને એક નાનકડી વાત કહું. સપોઝ અહીં બહાર નીકળતા હોઈએ અને કોઈ વ્યક્તિને મન થયું છે, એણે 100 રૂપિયાની પ્રભાવના સપોઝ બહાર મૂકી છે. 1 રૂપિયાની છે કે 100 રૂપિયાની છે, પ્રશ્ન એનો નથી. કોઈ પ્રભાવના આપી રહ્યું છે. આપવું એ એનો ભાવ છે, પણ લેવાનો ભાવ મારો આવે એટલે મારું શ્રાવકપણું નાનું થાય.
કારણ કે મારો જન્મ આપવા માટે થયો છે. અનાદર નહીં કરું. એણે એમ કહ્યું કે સાહેબ ભાઈ પ્રભાવના છે લો, તો 1 રૂપિયો હશે તો પણ 2 હાથ જોડીને સ્વીકારીશ. એના હૃદયને વંદન કરીને કે એનામાં ભક્તિનો ભાવ જાગ્યો છે, એને હું વંદન કરું છું, એનો સ્વીકાર કરું છું. પણ સપોઝ આપણે નીકળી ગયા, એનું ધ્યાન નથી, અને તે વખતે ભાઈ મારી પ્રભાવના બાકી છે એવું જે બોલાય છે, એ વખતે કુતર્ક શું મનમાં આવે? ના ના, તો ભાઈ સંઘની પ્રભાવના છે, લેવી તો પડે ને. મને કઈ 100 રૂપિયાનું કે 1 રૂપિયાનું છે નહીં, પણ સંઘની પ્રભાવના છે તો લેવી તો પડે ને. આમાં માયા નામનો દોષ ઉમેરાયો. કયો દોષ ઉમેરાયો? મૂળમાં મને જોઈએ છે, પણ સંઘની પ્રભાવનાનો અનાદર કેમ કરાય? એટલે માયા મૃષાવાદનો દોષ સેવાય. એક નાનકડી વાત, આદિશ્વર દાદાના દરબારમાં પહોંચતા પહોંચતા, ધર્મ એ કોઈ વસ્ત્ર નથી કે જ્યારે મન થાય ત્યારે પહેરો અને મન થાય ત્યારે બદલો. ધર્મ એ ચામડી છે, જન્મ્યા ત્યાંથી સાથે હોય, છેલ્લે જઈએ તો એ ચોંટેલી હોય. ધર્મ શું છે? ચામડી, સ્કિન. આપણે ક્યાંય પણ હોઈએ, આપણને એટલી ખબર પડે કે આપણે કોણ છીએ, આપણા પ્રભુ કોણ છે, આપણો નાથ કોણ છે, એણે શું કહ્યું છે મારા માટે, એણે મને કેવું જીવવાનું કહ્યું છે. હું શ્રાવક છું, અને શ્રાવક માટે પહેલો શબ્દ મૂક્યો દાન. શીલ પછી મૂક્યું, તપ પછી મૂક્યો, પહેલું દાન મૂક્યું. કેમ? અનંત કાળના પરિભ્રમણમાં જ્ઞાનીઓએ જોયું કે લોભ નામનો કષાય જન્મ જરા મરણની યાત્રાને જીવંત રાખે છે. લોભ નામનો કષાય સૌથી મોટો. ક્રોધ અમુક ક્ષણ આવે, 24 કલાક કઈ ક્રોધમાં ન હોઈએ આપણે. અહંકાર ઘણો લાંબો સમય મનમાં રહી શકે. માયા ક્યારેક આવે ને ક્યારેક જાય. પણ જ્ઞાનીઓએ લોભને માટે એમ કહ્યું, કશુંક મને મળે, કશુંક મને મળે એવી ઝંખના રૂપે 24 કલાક લેસ્યાની અંદર ટકતો કોઈ કષાય હોય તો એ લોભ કષાય છે. અને એમાંથી શ્રાવક જીવનમાં ધર્મને પ્રવેશવા માટે પહેલું કશુંક જોઈએ 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 એ વૃત્તિની ઉપરના નિયંત્રણ માટે જ્ઞાનીઓએ પહેલો ધર્મ કયો બતાવ્યો? દાન. આપતા જવું, આપતા જવું, આપતા જવું, આપતા જવું, આપતા જવું. એમાંથી પેલાને કોને આપવું, કેટલું આપવું, કેમ આપવું, જરૂર પડે વ્યવહારિક કોઈ વાત આવે જુદો વિષય છે, પણ મૂળ વાત એ સમજવી છે. ત્યારે ફૂલની વાત નીકળી, આપણે ફૂલ લેવા ગયા, આપણને ખબર છે કે 500 રૂપિયામાં આખો થાળ આવે, પણ એણે જ્યારે 2 જ ફૂલ આપ્યા તે વખતે અંદર નિરીક્ષણ કરશું, તે વખતે મકરંદભાઈના શબ્દો યાદ આવે. ભજન કરે તે હારે, ભજન કરે તે જીતે, ભજન કરે તે હારે, ભજન કરે તે જીતે. ભજન કરે તે હારે, ભજન કરે તે જીતે. ભજન કરે તે હારે, ભજન કરે તે જીતે. અને તે વખતે એટલું 2 ફૂલ લઈને નીકળી ગયા. અંદરથી નિરીક્ષણ કરશું ને તો 498 રૂપિયાનો લોભ આપણો તે સમયે ઘટ્યો હશે. ફૂલ 2 રૂપિયાના હતા. ફૂલ કેટલાના હતા? 2 રૂપિયાના. અને તે વખતે આદિશ્વર દાદા પેલા પગથિયા ખબર કેવી સરસ સીડી છે ને, આમ થોડું નાનું લાગે, આમ ચડવાનું છે, અને ત્યાં ઊભા રહીને આંખમાંથી ભીના ભીના અશ્રુ સાથે એ દાદા ઋષભદેવને કહીશું, પ્રભુ જેટલા કસાય હશે ને એટલું તારીને મારી વચ્ચે અંતર વધારે રહેશે. તે કેવી કૃપા કરી. પાલિતાણા આવ્યો, ગિરિરાજની યાત્રા શરૂ થઈ, ફૂલ લેવા ગયો, મારી આંખ સામે મારી દ્રષ્ટિ, મારું સમજણ એમ કે છે કે હું છેતરાયો. ભલે છેતરાયો ભગવાન, પણ મેં એની સાથે ત્યાં ભાવતાલ ન કરી અને મારું વ્યાપારી પણ હું ત્યાં પ્રગટ ન કર્યું, મૌન રહ્યો ને,
તો અંદરથી એમ લાગ્યું કે મારો 500 રૂપિયામાંથી 498 રૂપિયાનો લોભ એ થોડું એનું મોઢું ઝંખવાયું. અને ભગવાન તમે બહુ કૃપા કરી. આ સર્વ સંઘનો ત્યાગ કરનારા શ્રમણ શ્રમણી ભગવંતો તો હું નથી, એમણે તો બધું ત્યાગ કરી લીધું. આજે 498 રૂપિયાનો ત્યાગ કરાવી અને મારી ભીતરમાં તમારી નજીક આવવાની તમે મને પ્રભુ માર્ગ કરી આપ્યો છે. ભજન કરે તે હારે, ભજન કરે તે જીતે. ભજન કરે તે હારે, ભજન કરે તે જીતે. અને જે ક્ષણે આપણે પગથિયા ચડવાની શરૂઆત કરી અને હવે તાલાવેલી તાલાવેલી તાલાવેલી, ક્યાંય ધ્વનિ સંભળાશે, સ્નાત્રનો અવાજ સંભળાશે, કોઈ મોટે અવાજી ગીતો ગાતો હશે, કોઈ નાના છોકરાઓ સાથે ગાવતા હશે, દાદા યાદેશ્વરજી, દાદા યાદેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન રો. દાદા આદેશ્વરજી, દાદા આદેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. આટલું આ બાજુ કોઈ વૃંદ ગાતું હશે અને ત્યાં કોઈ પેલી બાજુથી બોલતું હશે, મરુદેવી માતાના નંદન વંદન વારંવાર રે. આદેશ્વર દાદા આવ્યો તમારે દરબાર. આદેશ્વર દાદા આવ્યો તમારે દરબાર. ચારે બાજુ બધા હોય, એ તો જો બધા ભેગા થશે. નાની નાની ઉંમરની બાળિકાઓ છે, એને પણ દાદા આદિનાથ, એ દાદા આદિનાથ, આદિશ્વર ભગવાન કી જય આવું કરતા હશે. કોઈ ડોસીમાં હશે, એ પણ કહેતા હશે, એ દાદા કેટલા વર્ષથી તને રાહ જોતી હતી, હવે આવી ગઈ છું, તું દેખા ક્યાં છે, ક્યાં છે મારો ઋષભ. એવો ભાવ આવતો હશે. કોઈ યુવાનો ગાતા હશે, કોઈ સ્નાત્ર ભણાવતું હશે, કોઈ આ કરતા હશે. અને એ દરબારમાં બેઠેલા દાદા, અને તે વખતે કોઈ શ્રમણ ભગવાન ધ્યાનમાં બેઠા હશે, કોઈ શ્રમણી ભગવાન જાપમાં બેઠા હશે, કોઈ સ્તુતિ કરતા હશે. અને તમને કહું, ચારેય બાજુનું એ દ્રશ્યનું દર્શન એ ઋષભદેવ ભગવાનના દર્શન કરતા પહેલા કરવાનું દર્શન છે. કોઈ મુનિ ભગવંતો કેવા સુંદર ભાવથી જે સ્તુતિઓ કરતા હશે. પૂર્ણાનંદ મહોદયમયં કૈવલ્ય ચિંદિમયં રૂપાતીતમયં સ્વરૂપરમણં સ્વાભાવિકી શ્રીમયં જ્ઞાનોદ્યોતમયં કૃપા રસમયં શાદ્વાદ વિદ્યાલયં શ્રી સિદ્ધાચલ તીર્થરાજ મનીષં વંદેહમાદીશ્વરો. શ્રી સિદ્ધાચલ તીર્થરાજ મનીષં વંદેહમાદીશ્વરો. ત્યાં કોઈ વીર વિજય મહારાજની પૂજા ગાતા હશે. સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો. સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો. એ જાણે દર્શન અમૃત પીવો રે. એ જાણે દર્શન અમૃત પીવો રે આદેશ્વર અલબેલો. સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો. એ અલબેલો સિદ્ધાચલ શિખરે દીવો
ઈહા મોક્ષે ગયા કેઈ કોટી રે. હવે ત્યાં જોજો મજાની કેવી વાત છે. ત્યાં કોઈ માઇક સિસ્ટમ નથી, પણ બધાની ભક્તિની સિસ્ટમ છે. અને તમે જોજો કોઈને ખલેલ નહીં પહોંચે. નાનો દીકરો ગાતો હશે એ ગાશે, વૃદ્ધ ગાતા હશે તે ગાશે, અને બધાને આદિશ્વર ભગવાનનું કનેક્શન થાય, બધાનો એન્ટીના સેટ થાય. કોનો એન્ટીના સેટ નહીં થાય? મારો બટવો ક્યાં છે, મારી થાળી ક્યાં છે, મારો કલરનો પાસ કયો, તમારો કયો પાસ છે? તમે કહેશે પેલો પિંક કલર છે આપી દો ને મને. તમારે કે બોલીમાં કેટલા લોકો છે? અરે એક પાસ મને આપી દો ને. કોઈ છે કે નહીં? બોલીનો પાસ મને છે કે નહીં? આપો ને. જે આમાં વહીવટમાં હશે એનો એન્ટીના સેટ નહીં થાય. પણ જેને ત્યાં જઈને એમ આનંદ આવે, આનંદ આવે. મેં તમને કહું, મુંબઈના એક ભાઈ, એમનો એક સુકૃત કેવું છે, હું કહું, દર વર્ષે લગભગ દર મહિને કે દર વર્ષે, કદાચ મારી ભૂલાઈ હોય, એમનું ફિક્સ છે કે 1 લાખ રૂપિયા સપોઝ બોલી બોલવાની છે, એટલું જ. એમની ઉત્તમતા શું છે? આ ટેવ શીખવા જેવી છે, મને ગમી એટલે કહું છું. બોલી એક વ્યવસ્થાનો ભાગ છે, પણ એમાં મારે વહીવટદાર થવું કે શ્રાવક થવું એ મારો વિષય છે. એ મુંબઈના શ્રાવક, એ ત્યાં જાય, સીધું 5000 રૂપિયા હોય તો પણ એ બોલે કેટલા? 1 લાખ. કેમ કે નક્કી કરીને આવ્યો છું કે આજે મારે દાદાની ભક્તિ માટે આટલા, શક્તિથી ઉપર પણ નહીં, શક્તિથી ઓછું પણ નહીં. સાચું બોલજો, આપણે 1 લાખ રૂપિયાનું નક્કી કરીને ગયા હોઈએ, સામે બોલનારું ન હોય, અને 15,000 કે 20,000માં લાભ મળે, અંદરથી આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય. આપની વાત નથી કરતા. આનંદ થાય. એ આનંદ શાનો થયો દિવેશ? શાનો થયો? રૂપિયા બચ્યા એનું. હવે જ્યાં આખી જાત અવગાડી દેવાની છે, ત્યાં થોડા રૂપિયા બચે ને જો આનંદ થતો હોય, તો પછી સિદ્ધાચલ શિખરે બેઠેલા દાદા મારા માટે શું કરી શકશે? સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો છે. એ ભાઈ શું કરે? સીધું બોલે 1 લાખ રૂપિયા. ટ્રાય કરીને બોરીવલ્લીના કે ક્યાંક છે, 1 લાખ રૂપિયા બોલે સપોઝ. પછી નક્કી જ છે કે મારે કોઈ બોલીમાં રસ નથી, બીજો કોઈ. એટલે કોઈને કોઈ ખૂણામાં શાંતિથી સ્થિર બેસી જાય. હવે જો લાખમાં કોઈ આગળ ન બોલે તો બોલી મળી જશે. લાખથી કોઈ આગળ બોલ્યું તો એનો વિષય છે, મારું કર્તવ્ય પૂર્ણ થયું છે. જ્ઞાનીઓએ યથાશક્તિ શબ્દ વાપરે છે. યથાશક્તિ એટલે શક્તિથી વિશેષ પણ નહીં અને શક્તિથી ન્યૂન પણ નહીં. જેટલું સામર્થ્ય છે એ સામર્થ્ય ખર્ચવું. એ ભાઈ સ્થિર બેસી જાય. હવે તો એને જાપ જ કરવાનો છે. હવે કઈ હિસાબ કોણ બોલે છે, કેટલા બોલે છે, કેટલા જણ છો, તમે કેટલા લોકો છો, અમે કેટલા છો, એના તો કઈ આવે જ નહીં ને વ્યવહાર. સપોઝ લાભ મળી જાય, પ્રાય 11 પાસ મળે છે, બરાબર છે પાલિતાણા? હા, એક પણ પાસ પોતે નહીં રાખે. આખા રંગ મંડપમાં ફરે, અને જેનો કોઈ ચહેરો જાણતા ન હોય, જે સગા ન હોય, જે વેવાઈ ન હોય, જે ભાઈ ન હોય, જે ભત્રીજી ન હોય, એવા ચહેરાને શોધે. આજે દાદાની પૂજાનો આ લાભ તમે આપજો ને. આપી અને પાછા પોતાના ખૂણામાં બીર બેસી જાય. 11 પાસ, એક પણ પોતાની પાસે નહીં રાખે. કારણ કે એને એમ લાગે કે આ દરબારમાં બેઠેલા બધામાં હું છું, અને આ દરબારમાં બેઠેલા બધામાં આદિશ્વર ભગવાન છે. સિદ્ધાચલ શિખરે દીવો રે, સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો રે, આદેશ્વર અલબેલો રે. ઈહા મોક્ષ ગયા કેઈ કોટી રે, ઈહા મોક્ષે ગયા કેઈ કોટી રે આદેશ્વર અલબેલો છે. અમને પણ આશા મોટી રે,
આશા મોટી રે અમને પણ આશા મોટી રે અમને પણ આશા મોટી રે હો હો અમને પણ આશા મોટી રે આદેશ્વર અલબેલો શ્રદ્ધા સંવેગે ભર્યો રે શ્રદ્ધા સંવેગે ભર્યો રે આદેશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે આખું એ દ્રશ્ય ક્યાંક સ્નાત્રનો ધ્વનિ, ક્યાંક જય જયકારનો ધ્વનિ, ક્યાંક પૂજાની લાઈનમાં બેઠેલા બધા, જો સમય હોય અને સમજણ હોય તો દાદાના જ રંગમંડપમાં જતા પહેલા બહારના પરિસરની અંદર રહેલા આદિશ્વર ભગવાનના પહેલા દર્શન કરવાના. તે કે આદિશ્વર ભગવાન તો અંદર છે. તે કે ના, એ અંદર બેઠેલા ભગવાન જેણે જેણે પોતાનું હૃદય ખોલ્યું છે એ બધાના હૃદયમાં અંદર આવીને બહાર બેઠા છે. એ 5 કલાક 15 મિનિટ 20 મિનિટ આખો એ પરિસર એક વહીવટમાં ગયા વગર, એક કોઈ બીજી ભૂમિકામાં ગયા વગર, એ બધાના ચહેરા પર પ્રગટ થતું એ તેજ શ્રદ્ધા સંવેગે ભર્યો રે. મને પણ આશા મોટી છે ભગવાન. અનંત અનંત કાળમાં નિગોધનો મારો સમય, તિર્યંચયોનીનો મારો સમય, એકેન્દ્રિયાદિનો સમય, કોઈ ભવમાં તમે નહોતા મળ્યા ભગવાન, હવે તમે મળ્યા. હવે હું જો નહીં તરું, આ મનુષ્ય જન્મ મારો એમને એમ પૂરો થશે તો ફરી પાછો ક્યારે 84 લાખ યોનીમાંથી આ સ્વરૂપે તમને ક્યારે પામીશ. આજે તો હવે નહીં છોડું ભગવાન. અમને પણ આશા મોટી રે, અમને પણ આશા મોટી રે આદેશ્વર અલબેલો રે એ અલબેલો 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 હે અલબેલો 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 રે આદેશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે બે વસ્તુ અનિવાર્ય છે. શ્રદ્ધા, તું જ મારો નાથ, તું જ મારો તારણહાર, અને સંવેગ, મોક્ષને પામવાની તીવ્ર અભિલાષા. એ બે મૂડી જો હશે તો ગિરિરાજની યાત્રા અનંત અનંત જન્મોનો થાક ઉતારશે. અને એ બે મૂડી નહીં હોય અને 5 લાખ 25 લાખ કે કરોડ રૂપિયાનું દાન બોલી સ્વરૂપે થઈ ગયું હશે, થોડા પુણ્યબંધનું કારણ બનશે, પણ જે હેતુ છે એ હેતુ પર નહીં પહોંચાય. એટલે તપાસી લેવાના બંને ખિસ્સા કે શ્રદ્ધા બરાબર, સંવેગ બરાબર. શ્રદ્ધા સંવેગે ભર્યો રે, શ્રદ્ધા સંવેગે ભર્યો રે આદિ અલબેલો રે મેં મોટો દરિયો તરિયો રે. ભગવાનને કહેવાનું, ભગવાન વિમલનાથ ભગવાનના સ્તવનમાં ઉપાધ્યાય હર્ષજી મહારાજ જે કહે, ભવરે અનંતમાં દર્શન દીઠું પ્રભુ એવા દેખાડેજી, વિકટ ગ્રંથિ જે પોળે પોળિયો કર્મ વિવર ઉગાડેજી. હે નાથ, બહુ મોટો દરિયો તરીને હું આવ્યો છું. નિગોધની યોની, પૃથ્વીકા આદિ યોની, એ બધી પસાર કરતા 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 ઉત્તમ એવો મનુષ્ય જન્મ, 5 ઇન્દ્રિયથી પરિપૂર્ણ દેહ,
સુદેવ સુગુરુ સુધર્મની પ્રાપ્તિ, તારા પ્રત્યેની શ્રદ્ધા, આ બધું બહુ જ કાળ પછી મને મળ્યું છે ભગવાન, બહુ કાળ પછી મળ્યું છે. હું મોટો દરિયો તરીને આવ્યો છું, હવે હું મોટી આશા લઈને આવ્યો છું. હે આદિશ્વર દાદા, મારું જન્મ જરા મરણનું જે ચક્ર છે એ તમે સમાપ્ત કરો, તમે સમાપ્ત કરો. એ સિવાય જઈશ નહીં તમારી પાસેથી. હે આદિશ્વર ભગવાન, શ્રદ્ધા અને સંવેગ બંને લીધા છે. મેં મોટો દરિયો તર્યો રે. અને પછી ભગવાન સાથેની વાત કરતી વખતે પીરીજી મહારાજ કેટલા સુંદર શબ્દો આપ્યા છે. શ્રદ્ધા વિણ કોણ અહીંયા આવે રે, શ્રદ્ધા વિણ ગુણ ઇહા આવે રે, આદિશ્વર અલબેલો રે. શ્રદ્ધા વિણ ગુણ ઇહા આવે રે, આદિશ્વર અલબેલો રે. લઘુ જળમાં કિંમતે લાવે રે, એ લઘુ જળમાં કિંમતી મલાવે રે, આદેશ્વર અલબેલો રે. સીધા ચલ શિખરે દીવો રે, આદેશ્વર અલબેલો રે. અલબેલો 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 અલબેલો. તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે. તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે. શુભ વીરને હૈડે વાલો રે, શુભ વીરને હૈયે વાલો રે, શુભ વીરને હૈડે વાલો રે. શુભ વીરને હૈડે વાલો રે. અલબેલો 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 અલબેલો. સીધા ચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો રે. સીધા ચલ શિખરે દીવો રે, આદેશ્વર અલબેલો. એ જાણે દર્શન અમૃત પીવો રે, જાણે દર્શન અમૃત પીવો રે, આદેશ્વર અલબેલો રે. સીધા ચલ શિખરે દીવો રે, આદેશ્વર અલબેલો રે. દાદાના દરબારમાં આ સ્વરૂપે દાદાને જોઈએ. પછી એક સુંદર વિધાન છે આપણે ત્યાં, પ્રદક્ષિણા. કયું વિધાન મળે? પ્રદક્ષિણાનો અર્થ બહુ મજાનો છે. સ્તુતિ કરતા પહેલા આપણે 10 ત્રિકનું વર્ણન કરીએ તો પહેલી ત્રિક કઈ? નિશિહી. પછી બીજી ત્રિક કઈ? પ્રદક્ષિણા. કેમ? જેવા ચૈત્યમાં પ્રવેશ કરીએ એટલે સીધા ભગવાનની પાસે જો જઈશું તો ભગવાનને ઝીલવા માટેની ક્ષમતા નહીં હોય. અમુક અનેક જન્મોના ખોટા સંસ્કારો, અમુક વૃત્તિઓ, અમુક વિચારો, એ બધાના પ્રવાહો, અને જે રીતે ઋષભદેવ ભગવાન ઝીલાવા જોઈએ એ દર્પણ જ શુદ્ધ નહીં હોય. એટલે જ્ઞાનીઓએ પહેલું જ નિશિહી પછી કઈ ત્રિક આપી? પ્રદક્ષિણા. પ્રદક્ષિણા એટલે શું? જ્યાં કેન્દ્રમાં ભગવાન છે ત્યાં મૌન પડે. આ એક શબ્દ બહુ સમજવા જેવો છે પ્રદક્ષિણા માટે. બાળજીવો માટે બોલતા હોઈએ દુહા, કાળ અનાદિ અનંતથી ભવભ્રમણનો, એનો નિષેધ ન કરવો કોઈ બોલતું હોય તો. પણ આચાર્ય ભગવંત એવું કહેતા કે સમજણ વિકસી હોય તો પ્રદક્ષિણામાં બોલવું ન જોઈએ. કેમ? તો
તો કે ભીતરના નિરીક્ષણની એ પ્રક્રિયા છે. દાખલા તરીકે અહીંયા આદિશ્વર ભગવાન છે, એ વખતે ધીમે રહીને મારા ચારેય બાજુ હું જ્યારે પ્રદક્ષિણા આપું છું તે વખતે ભગવાન સિવાય કોઈએ મારા ચિત્તની જગ્યા રોકી નથી ને. ભગવાન સિવાય કોઈએ મારા ચિત્તની જગ્યા રોકી નથી ને. એટલે ધીમે ધીમે આપણે ત્યાં મંગલ મૂર્તિનું વિધાન છે ચૈત્યમાં. મંગલ મૂર્તિનું વિધાન એટલે હું પૂર્વ દિશામાં પહોંચું અને પાછું ટેલી કરી લઉં. આ જ છે ને અંદર મારો મર્તબો, મારું માન, મારું સન્માન, મારું આરોગ્ય, મારા છોકરાઓ, મારી સમાજ, મારું આ કાંઈ નથી ને અંદર તે વખતે. કારણ કે નિશ્ચય કર્યું હાજી. હા, પછી પશ્ચિમ દિશામાં પહોંચું, પાછી આંખ ખોલીને જોઈ લઉં. આ જ છે ને. એટલે શબ્દ રખ્યો છે મંગલ મૂર્તિ. મંગલ મૂર્તિ એટલે શું? ચાલો, મંગલ મૂર્તિ એટલે શું? મંગલ શબ્દનો અર્થ છે મામ ગાલ્યતિ ઇતિ મંગલમ. મામ ગાલ્યતિ ઇતિ મંગલમ. જે મને ગાળી નાખે એ મંગલ છે. કયો અર્થ મળે છે? જે મને ગાળી નાખે એટલે મારા હું પણ એને ગાળી નાખે, મારા અસ્તિત્વનું, મારા વ્યક્તિત્વનું, મારા પોતાના ઊભા કરેલા સામ્રાજ્યનું જે કંઈ પણ અંદર છે એને ગાળી નાખે એવું જે તત્વ એ મામ ગાલ્યતિ ઇતિ મંગલમ. એટલે મંગલ મૂર્તિ. હું જ્યારે પ્રદક્ષિણા આપું છું તે વખતે અંદરથી હું ખાલી થતો જાઉં છું, હું ઓગળતો જાઉં છું. કેટલા વર્ષથી પ્રતિક્રમણ કરું છું, કેટલા વર્ષથી આ કરું છું, બધું જે કંઈ પણ છે એ બધું ત્યાં ઓગળે અને કેવળ તમે ભગવાન છો, કેવળ ભગવાન છો એ ભાવમાં સ્થિર થવા માટે 3 વખત પ્રદક્ષિણા છે. અને પ્રદક્ષિણા એ સૃષ્ટિનો સર્જનનો ક્રમ છે, સર્જનની દિશા છે. આ વૃક્ષ પણ છે, એ વૃક્ષ જ્યારે જમીનમાં ધીમે ધીમે ઉગે એ વખતે આ જ ક્રમમાં એનું સર્જન થાય. અને આમ જે છે એ વિસર્જન પ્રક્રિયા છે. એટલે જ્યારે કશુંક અંદર જન્માવવું હોય તો આ ક્રમ છે, અને જ્યારે વિસર્જન કરવું હોય ત્યારે આ ક્રમ છે. તો અહીં શું જન્મી રહ્યું છે? તે કે મારી ભીતરમાં આદેશ્વર ભગવાન જન્મી રહ્યા છે. એટલે પ્રદક્ષિણાની વાત આવશે. હવે પ્રદક્ષિણાની અંદર પાલીતાણાના દાદાના દરબારની પ્રદક્ષિણા બહુ વિશિષ્ટ છે. ખ્યાલ છે? કરી છે આપણે? આજે કરીએ? કરવી છે ને? હા. શ્રદ્ધા વિણ કોણ અહીંયા આવે રે, આદિશ્વર અલબેલો રે. તમે માર્યા પછી બોલશો તો મને આરામ મળશે. તમે મારી સાથે બોલશો ને પછી ખાલી થશો તો શું થશે? શ્રદ્ધા વિણ ગુણ ઇહા આવે રે, આદિશ્વર અલબેલો રે. એ અલબેલો 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 સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો રે. જાણે દર્શન અમૃત પીવો રે, આદિશ્વર અલબેલો રે. ઇહા મોક્ષ ગયા કી કોટી રે, આદિશ્વર અલબેલો. પહેલી પ્રદક્ષિણા એને સહસ્ત્રકૂટની પ્રદક્ષિણા કહે છે. પહેલી પ્રદક્ષિણાને કઈ કીધી? 1024 તીર્થંકર ભગવાન. એની ગણતરી કેવી રીતે? 10 ક્ષેત્ર, 3 કાળ, 24 ભગવાન એટલે 720. અને મહાવિદ્ય ક્ષેત્રના 32 વિજય, જીનવર 132 એટલે 1024 નું આખું કેલ્ક્યુલેશન આપે છે. એટલે 24 જીનના 5 કલ્યાણક, એની જીનવર સંખ્યા 120, વિહરમાન અને શાશ્વત જીનવર
વંદુ 1024. ગણતરી આજે સાંજે સમય મળે તો કરજો. આમાં સુંદર લખ્યું છે. આ કોણે આ પરંપરા આપી? તો જગતગુરુ શ્રી વિજય હીર વિજય સુરી મહારાજ, એમની પરંપરામાં વિજયસિંહ સુરી મહારાજ થયા. એમણે આ સહસ્ત્રકૂટની સંકલના પાલીતાણા ઉપર આપી છે. અને આપણે તો આદિશ્વર ભગવાનને ભેટતા પહેલા પહેલી જ પ્રદક્ષિણા શરૂ થાય ત્યાં મંગલ સ્વરૂપે કેટલા પ્રભુને વંદન કરવાનો યોગ મળે? 1000 ને નમોત્તુણમ અરિહંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તીર્થયરાણમ સ્વયં સંબુદ્ધાણમ પુરુષોત્તમાણમ પુરુષસિંહાણમ પુરીશવર પુંડરીયાણમ પુરીશવર ગંધહતીણમ લોગુત્તમાણમ લોગનાણમ લોગહિયાણમ લોગપૈવાણમ લોગપજો અગરાણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ બોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયગાણમ ધમ્મસરહીણમ ધમ્મવરચાઉરંદ ચકવટીણમ અપડિહયવરનાણા દંસણ ધરાણો વિયટ્ટ ચૌમાણમ જીણાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોગાણમ સૌવર્ણમ સૌપદર્શિણમ શિવમયવરુવમણત મક્કયમવ્વાવાહ પુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ધાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીયભયાણમ નમો જીણાણમ જીયભયાણમ નમો જીણાણમ જીયભયાણમ નમો જીણાણમ જીયભયાણમ જે અય્યા સિદ્ધ જે અભવિષ્યંતિ અણાગયે કાલે સંપય્ય વટમાણા સૌવેતિ વિહેણ વંદામિ સૌવેતિ વિહેણ વંદામિ સૌવેતિ વિહેણ વંદામિ સૌવેતિ વિહેણ વંદામિ અલબેલો 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 અલવેલો 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 આદિશ્વર અલબેલો હે આદિશ્વર અલવેલો આદિશ્વર અલવેલો સિદ્ધાચલ શિખરે દીવો 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 આદેશ્વર અલવેલો. ત્યાંથી નીકળીએ એટલે સીધા રાયણના પગલા આવશે. સહસ્ત્રકૂટથી નીકળીએ સીધા રાયણના પગલા. એ રાયણના પગલાની પાસે 1452 ગણધરોના પગલા છે. કેટલા છે? 1452 ગણધર ભગવંતોના પગલા છે. અને બધા જ ગણધર ભગવંતને ત્યાં વંદન કરતા કરતા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યાં સિમંદર સ્વામી ભગવાન પણ છે. એમના રંગ મંડપમાં એક પ્રાચીન સરસ્વતી દેવીની મૂર્તિ છે. રાયણ પગલાથી નીકળ્યા અને ત્યાં લાલ લીલા પીળા ભૂરા કાળામાં ક્યાં બધું સમજાય? હે, કેવો ગરવો ગિરિરાજ, કેવી એની અનુપમ આખી ભાવ સ્થિતિ. એ સિમંદર સ્વામીના દાદામાં પ્રાચીન સરસ્વતી માતા છે. સરસ્વતી માતાને પણ પ્રાર્થના ભાવથી આ બધું અત્યારે બોલવું છે. સાચું બોલજો. આપણે નાના બાળક હોઈએ ત્યારે તે વખતે બધું માં બોલાવે. બોલ ક કમળનો, એ ફોર એપલ, આ બધું બોલાવે. પછી આપણે મોટા થઈએ અથવા બિઝનેસમાં સાઇન કરવે કે કાગળ કંઈ જોઈએ ત્યારે લખીએ ક કમળનો, એવું કરીએ. ત્યાં તો ફટફટાટ લખીએ, પણ શીખતી વખતે ગાવું પડે. એમ અત્યારે આપણે બધા મોટે મોટેથી બોલીએ, પણ ત્યાં તો અંદર ગાવાનું છે. એ
સરસ્વતી માતા, એમને પ્રણામ કરીએ. હે શારદે માં, હે શારદે માં, હે શારદે માં, હે શારદે માં, अज्ञानता से हमें तार दे माँ. अज्ञानता से हमें तार दे माँ. तू स्वर की देवी, ये संगीत तुझसे. तू स्वर की देवी है संगीत तुझसे. हर शब्द तेरे, हर गीत तुझसे. हर शब्द तेरे है हर गीत तुझसे. हम हैं अकेले, हम हैं अधूरे. हम हैं अकेले, हम हैं अधूरे. विद्या का हमको अधिकार दे माँ. विद्या का हमको अधिकार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ. हे शारदे माँ, हे शारदे माँ. अज्ञानता से हमें तार दे माँ. अज्ञानता से हमें तार ले माँ. ત્યાંથી નીકળી નવા આદિશ્વર ભગવાન આવશે. ત્યાં વંદન, પ્રભુને પ્રણામ કરીએ, રંગમંડપમાં પહોંચી જઈએ એટલે પહેલી ભક્તિ પૂરી થઈ ગઈ. હવે આદિશ્વર દાદાની સિક્યુરિટી વ્યવસ્થા બહુ ભારે છે. એમને મળતા પહેલા આપણને બધી ચારણીથી ચાળે છે કે આપણી ધીરજ કેટલી, આપણી સમજણ કેટલી, આપણી તપશ્ચર્યા કેટલી. એટલે કે હવે પહેલી પ્રદક્ષિણા પૂરતી નહીં, હવે બીજી પ્રદક્ષિણા થોડી લાંબી કરાવીશ. એટલે બીજી પ્રદક્ષિણા મોટી શરૂ થાય. બીજી પ્રદક્ષિણામાં 20 વિહરમાન જિનેશ્વર ભગવંતનું ચૈત્ય આવે. 20 વિહરમાન ભગવાનનું ચૈત્ય ત્યાં દર્શન કરીએ એટલે સમેત શિખર ઉપર સિદ્ધ થયેલા 20 તીર્થંકર પરમાત્માનું ત્યાં આલંબન આવે. એમ કરી પાછા બહાર નીકળશું તો રાયણ પાદુકા પાસે પહોંચશું અને ત્યાં 1452 ગણધર પગલાની જે દેરી હતી, આગળ જ્યાં પ્રદક્ષિણા આપી એની પાછળની દેરીમાં એક વિશિષ્ટ આદિશ્વર ભગવાન છે. એ પ્રભુના બંને ખભા પર વાળની લટ છે લાંબી. કેસરિયા શબ્દ કેમ આવ્યો? કેસરની સાથે એને કઈ સંબંધ નથી. કેસ એટલે વાળ, કેસ એટલે વાળ. પ્રભુને દીક્ષાના અવસર વખતે પ્રભુએ 4 મુષ્ટિ લોચ કર્યો અને 5મી મુષ્ટિનો લોચ કરતા પહેલા ઇન્દ્ર મહારાજાએ ભગવંતને નમ્ર ભાવે એક વિનંતી કરી. ભક્તને બધો અધિકાર આપ્યો. પ્રભુ, મારી એક વાત માનશો? આપને કોઈ ફરક નથી પડવાનો, પણ આપની લટ અહીં જે ખભા ઉપર આવે છે એ વખતે આપને જોવાનો અમને આનંદ એટલો બધો થાય છે કે આપને વિનંતી છે પ્રભુ, એ રહેવા દો ને. ભગવંતે ઇન્દ્ર મહારાજાની સામે જોયું. નિર્મળ હૃદયની ભક્તિ ક્યારે પણ અનસુની હોતી નથી. નિર્મળ હૃદયની ભક્તિ
ક્યારે પણ અનસુની હોતી નથી. પેલી ધનપાલ કવિની જે સવારે વાત નીકળી, તો ધનપાલ કવિની આ ઘટના ઉપરનું વિવેચન કેટલા સુંદર શબ્દોમાં લખ્યું છે. ત્યાં લોચની વેળા વચન જે ઇન્દ્ર દેવે ઉચ્ચર્યા. ત્યાં લોચની વેળા વચન જે ઇન્દ્ર દેવે ઉચ્ચર્યા, તેથી કર્યો ચૌમુષ્ટિ લોચ, પછી મહાવ્રત આદર્યા. તેથી કર્યો ચૌમુષ્ટિ લોચ, પછી મહાવ્રત આદર્યા. ને વર્ષ એક સહસ્ત્ર કીધો નિત્ય પાદ વિહારને. ને વર્ષ એક સહસ્ત્ર કીધો નિત્ય પાદ વિહારને. ત્યારે તમોને જે મણે જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. કોઈ પણ તીર્થંકર ભગવાન દીક્ષા લે, એક વખત લોચ કરે, પછી એમના શરીરમાં ફરી પાછા ઉગે જ નહીં. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે વિતરાગ સ્તોત્રમાં આનો ઉલ્લેખ આપ્યો. કેસ રોમ નખસ્મશ્રુ તવાવસ્થિત મિત્યમ બાહ્યોપી યોગ મહિમા નાપ્તસ તીર્થ કરે પડે. હે ભગવાન, આપના આંતરગુણોની વાત તો પછી, પણ આપનું બાહ્ય સૌંદર્ય પણ કેવું. એક વખત લોચ કર્યો, કેસ રોમ નખસ્મશ્રુ તવાવસ્થિત મિત્યમ બાહ્યોપી યોગ મહિમા. તમારું બાહ્ય પણ યોગનું સ્વરૂપ કેવું છે? કારણ કે આ બધું જે વધે છે એ ભીતરની અંદરની કોઈ ને કોઈ વૃત્તિનું એ પરિણામ છે. કેવળ કેશ નથી, એ અંદરની વૃત્તિ છે. શરીર એની પ્રક્રિયા કરે. પણ એમ કહેવાય, તમે જોજો, જેમ જેમ ઘડપણ આવે ને તેમ તેમ આ બધું ઓછું સહજ થાય. એનું એક સંકેત એ પણ છે કે વૃત્તિઓ પણ વયની સાથે ઓછી થાય. એવરેજ વૃત્તિઓ પણ વયની સાથે ઓછી થાય એટલે પ્રકૃતિ જાણે શરીર પણ વાળ વગેરે ઓછા થવા માંડે. આ એક લક્ષણની એક વાત છે. તો ત્યાં ઉલ્લેખ કર્યો કે ઇન્દ્ર મહારાજા શું કરે છે, ઇન્દ્ર મહારાજાની ભક્તિ શું છે. તો કે જે ક્ષણે પ્રભુ પોતાના વાળનો લોચ કરે તે વખતે ઇન્દ્ર મહારાજા પોતાના હાથમાં રહેલા વજ્ર થકી એક વિશિષ્ટ પ્રકારના સ્વરૂપે આખા પ્રભુના શરીર ઉપરના જેટલા પણ આ ઉગવાના સ્થાનો છે એમાં ઉગવાની ક્ષમતાનો નાશ કરી દે. આ યોગની પ્રક્રિયાઓ છે બધી. એટલે ઇન્દ્ર મહારાજા તે સ્વરૂપે ભવિષ્યમાં ઉગે જ નહીં. આ પ્રભુનું અતિશય છે, પણ એ અતિશયની બજવણી કરવાનું કામ ઇન્દ્ર મહારાજા દ્વારા થાય. અને ઇન્દ્ર મહારાજા દીક્ષા જ્યારે પ્રભુ લે તે વખતે એ સ્વરૂપે પ્રભુના દેહમાં
આ બધું ફરી ઉગે જ નહીં, એ સ્વરૂપે પ્રભુની ભક્તિ કરે છે. ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. તે ધન્ય છે તેને જ તારું દિવ્ય દર્શન સાંપડે. તે ધન્ય છે તેને જ તારું દિવ્ય દર્શન સાંભળે. રે પુણ્યહીન અભાગિયાની નજરમાં તું નાચે. રે પુણ્યહીન અભાગિયાની નજરમાં તું ના ચડે. કયા ભગવાન? કેસરિયાજી. કેસરિયાજી એટલે શું? કેશ સહિતના આદિશ્વર ભગવાન. કેસરિયાજી એટલે શું? ક્યાં બિરાજમાન છે અત્યારે આ ભગવાન? આપણે જ અત્યારે યાત્રા કરી છે તેમાં ક્યાં? ગણધર ભગવંતોની દેરીની પાછળ. ત્યાંથી આગળ જઈએ એટલે સિમંદર ભગવાનના દેરાસરની પાસે સહસ્ત્રભણા પાર્શ્વનાથ ભગવાન છે, અને એના દર્શન કરીએ એટલે બીજી પ્રદક્ષિણા પૂરી થાય. આ એક લોકોત્તર વ્યવસ્થા છે. આનો કોઈ બીજો આધાર એટલે આ તો આપણી ભક્તિથી અનુપ્રેક્ષા કરીએ છીએ કે ભારતના વડાપ્રધાન શ્રીને મળવા જવું હોય તો સીધા એમના રૂમમાં કોઈ ન લઈ જાય. હે, ગાડી પાર્કની જુદી વ્યવસ્થા હોય, પછી બીજી એન્ટ્રી આપે, પછી એક વેઇટિંગ રૂમ હોય, સિક્યોરિટી ચેક થઈ જાય, પછી બધું જોઈ લે શું છે, પછી એના પીએ આવે, એના પીએ આપણને લાઇનસર કહી દે કે તમારે અહીંયા બેસવાનું છે, 4 ને 5 મિનિટે તમારે મળવા આવશે, તમે તૈયાર રહેજો, પાછા એ નીકળી જશે. એટલે આપણે સજ્જ થઈને બેસીએ. એક દેશના પંતપ્રધાનને મળવા માટે જો આટલો પ્રોટોકોલ હોય તો 3 લોકના નાથને મળવું છે, શું વ્યવસ્થા હોય? સીતાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો રે. જાણે દર્શન અમૃત પીવો રે. જાણે દર્શન અમૃત પીવો રે. આદેશ્વર અલબેલો રે. અને જો ભક્તિ હોય તો થાક ન લાગે, અને ક્રિયા હોય તો થાક શરૂ થાય. જો ભક્તિ હોય અને એમ કહે કે તમને અડધો કલાક પછી મળશે, અરે અડધો કલાક પછી મળશે, વાહ વાહ વાહ, અડધો કલાક પછી મને મળવાના છે, એ ભક્તિ. અને અડધો કલાક તો મળવાનું સમજવાનું કે ક્રિયા છે. શ્રદ્ધા વિણ કુણ અહીંયા આવે રે. શ્રદ્ધા વિના કુણ અહીંયા આવે રે. આદેશ્વર અલબેલો રે. લઘુ જળમાં કિંમતે નાવે રે. આદેશ્વર અલબેલો એ અલબેલો 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 રે. એ અલબેલો 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 રે. આદેશ્વર અલબેલો રે. કી કોટી રે. આદેશ્વર અલબેલો રે. અમને પણ આશા મોટી રે. આદેશ્વર અલબેલો રે. સિદ્ધાચલ શિખરે દીવો રે. આદેશ્વર અલબેલો રે. અહીં શબ્દ શું વાપર્યો છે? જાણે દર્શન અમૃત પીવો. 2 મિનિટ મેં ખાલી પાણી વાપર્યું
અને મને અંદરથી સુકૂન શરીરને મારી બોલતી વખતે મને હળવાશ આવી, કારણ કે ગળું એ થતું હતું. પાણી પીએ ને જો આટલી તૃપ્તિ થાય, અમૃત પીએ તો શું થાય? અને કયું અમૃત? દાદાના દર્શનનું અમૃત. જાણે દર્શન અમૃત પીવો રે, 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 જાણે દર્શન અમૃત પીવો. પીવો 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 રે, પીવો 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 રે, એ જાણે પીવો 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 રે, એ જાણે દર્શન અમૃત પીવો રે. આદેશ્વર અલબેલો રે, સિદ્ધાચલ હે વિમલાચલ હે કંચનગિરી હે રૈવતગિરી શિખરે દેવો રે. આદેશ્વર અલબેલો રે, અલબેલો 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 અલબેલો. જાણે દર્શન અમૃત પીવો રે, આદેશ્વર અલબેલો રે, દર્શન અમૃત પીવો રે, આદેશ્વર અલબેલો રે. કેટલી પ્રદક્ષિણા થઈ? કેટલી બાકી? ભગવાન મળતા હોય તો 1000 દેવાય, તોય સોદો સસ્તામાં. શીશ દેતા જો ગુરુ મિલે તો બી સસ્તા જાણ. હા, શીશ દેતા પણ જો ગુરુ મળે તો સસ્તામાં મળી ગયું એમ માનવું. એમ એક બે નહીં, આ તો વ્યવસ્થા છે એટલે 3 પ્રદક્ષિણાની વાત લખી છે. બાકી ભગવાન મળતા હોય ને, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, 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 દેહ શું સબલ પ્રતિબંધ લાગો, તેહ સુ સબલ પ્રતિબંધ લાગો, તેહ સુ સબલ પ્રતિબંધ લાગો, તેહ સુ સબલ પ્રતિબંધ લાગો. ત્રીજી પ્રદક્ષિણા, એની શરૂઆત 5 ભાઈઓએ બનાવેલા દેરાસરથી થાય છે. ત્રીજી પ્રદક્ષિણા શરૂ કરશું તો એ દેરાસર કોણે બનાવ્યું છે? 5 ભાઈઓએ બનાવ્યું છે. એ પ્રભુના દર્શન કરી બીજું એક દેરાસર છે, ત્યાં નેમનાથ ભગવાનના દર્શન છે. અનેકાનેક જીનબિંબો છે ત્યાં. અર્હમ નમઃ 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 અર્હમ નમઃ. એમ કરતા 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 બધા ભગવાનને પ્રણામ કરતા 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 પૂજ્યપાદ આચાર્ય ભગવાન રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ, એમની યુવાન અવસ્થામાં એમણે 99 કરેલી શત્રુંજય ગિરિરાજની. ભગવાન પ્રત્યેની ભક્તિ અને શરીરનો પણ સાથ. પાલીતાણાના 99 ટૂંકથી લઈને જેટલા પણ પ્રભુજી ઉપર છે એ સમગ્ર 99 દરમિયાનમાં એકે એક પ્રભુજીને 3 ખમાસવણા આપવા પૂર્વક એમણે યાત્રા કરેલી.
જેટલા પ્રભુજી છે એ બધા પ્રભુજીને, એટલે આજે આટલા કર્યા, કાલે આટલા કર્યા, એક જ દિવસની વાત નથી, પણ એ 99 એમની યુવાન અવસ્થામાં જ્યારે કરવાનો એમને યોગ થયો હશે ત્યારે હૃદયમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ જે હશે અને વીર્ય કેવું ફોરવ્યું હશે, તો જેટલા પ્રભુજી છે બધા પ્રભુજીને આચાર્ય ભગવંતે 3 ખમાસમણા આપવા પૂર્વક એમની જીવનની ધન્યતાને અનુભવી છે. આહા, જુઓ શું નામ? સુધર્મા સાગરજી મહારાજ, જેમણે બધા પ્રભુજીની પાસે ચૈત્યવંદન કર્યું છે. સાહેબ, વાહ 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 વાહ. અત્યારે મહાત્મા 1 વર્ષ પહેલા કાળધર્મ પામ્યા. આ સાહેબની પાસે, હા, ભૂલ સાહેબ એ થઈ ગઈ. હવે અમારી ભૂલ આપ સુધારી આપો. હું તો માંગલિક કરું સાહેબ. તમને ખબર છે સાહેબનો ગુણાનુવાદનો ગુણ કેવો છે? મને સાથેના મહાત્માએ ગઈકાલે સાંજે વંદન કરવા ત્યારે વાત કરી કે કોઈ પણ અંતરાળ ભાગમાં પણ ખબર પડે કે કોઈ આત્માર્થી છે, કોઈ સાધક છે, તો સાહેબ ત્યાં સીધા પહોંચી જાય. મહિનાઓ સુધી મૌન રહેવાનો અભ્યાસ એમનો, 4 મહિના, 5 મહિના. અને તમે જુઓ તો આપણી પાસે ટીપું છે ને આપણે ટપ 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 કરીએ ક્યારના, અને સાગર લઈને બેઠા છે. 2 દિવસથી આપણે જોઈએ છે. માંગલિક આપીને સીધા ધ્યાનમાં, સમાધિમાં સ્થિર બને છે મહાત્મા. અને ગુજરાતીમાં પુસ્તક છે, હવે તો ફિઝિકલ કોપી અવેલેબલ નથી, ઈ બુકમાં છે, બહુરત્ન વસુંધરા. એના 4 ભાગ, પ્રાય 4 ભાગ. બહુરત્ન વસુંધરાની અંદર વર્ષો પહેલા સાહેબ એ પુસ્તક મને આચાર્ય ભગવાન પ્રદ્યુમ્નસુરી મહારાજે મોકલેલા, વર્ષો પહેલા. અને જ્યારે જ્યારે તે સમયમાં પણ મન થતું કે સકળ સંઘની અંદર ક્યાં ક્યાં ઉત્તમતા છે, કોઈ સાધુ ભગવાન, કોઈ સાધ્વીજી ભગવાન, કોઈ શ્રાવક, કોઈ શ્રાવિકા, એના જીવનમાં ધર્મનું તેજ કેવું કેવું ક્યાં ક્યાં છે, કોઈ કથાનક તરીકે, નોવેલ તરીકે નહીં, ઇન્ફોર્મેશન ફેક્ટ તરીકે, ટુ ધી પોઈન્ટ, કે આ મહાત્મા એમની આ ઉત્તમતા, આ શ્રાવક એની આ ઉત્તમતા, આ એની આ ઉત્તમતા, એમ કરીને એમની ગુણાનુરાગ દ્રષ્ટિ અને સંઘમાં રહેલા જે કંઈ ઉત્તમ ગુણો એમની નજરમાં આવ્યા એ બધાનું આલેખન સાહેબે કર્યું છે. સાહેબ, પેલા મહાત્માનું નામ શું કીધું આપે પાછું સાહેબ? સુધર્મા સાગરજી મહારાજ. આપણે તો એમના દેહના દર્શન કરવાનો યોગ નથી થયો, પણ કદાચ આ 2 દિવસમાં યત્કિંચિત પણ આપણામાં ભક્તિની ક્ષમતા આવી હશે. એ આવા બધા પુણ્ય પુરુષોના કોઈ આશીર્વાદ આ પરિસરમાં આપણને મળ્યા હશે. એક પ્રભુજીની પાસે ચૈત્યવંદન. અમદાવાદના લગભગ 400 જિનાલય, લગભગ, અને બધા પ્રભુજીને ચૈત્યવંદન કર્યા હોય. આ સંઘ કેવો કેવો ગુણિયલ. રવિશેખર વિજયજી મારા સાહેબ, આચાર્ય ભગવાન, હા, પ્રાય કરીને કેટલો રોજનો કેટલો કયો સર? 1008. અને ખમાસમણા કેટલા ખમાસમણા રોજ આપવાના? 1008 ખમાસમણા રોજ. ઊભા સંયમ જીવનના પોતાના નિર્મળ તે ભાવોની સાથે કેવો 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 આપણો સંઘ કેવો રળિયામણો છે. હા, કેવો. એક વસ્તુ કહું, કર્મ સંજોગે ક્યારેક ક્યાંક ચતુર્વિધ સંઘમાં કોઈક નબળી વાત દેખાય, બની શકે. તો જ્ઞાનીઓએ લખ્યું છે, હરિભદ્રસુરી મહારાજે કહ્યું છે, જેના પ્રત્યે ભક્તિ છે એના પ્રત્યેનું મારું બહુમાન છે કે એની નિશાની શું? તો કે ગુણ સ્તુતિ, અવગુણ ઢાંકવાજી. કયો શબ્દ વાપર્યો છે? ગુણ સ્તુતિ, અવગુણ. એટલે દાખલા તરીકે મારી દીકરી હોય અને દીકરીને કશુંક એણે ન કરવા યોગ્ય કોઈ કામ થઈ ગયું હોય, મને ખબર પડે, તો હું એને વોટ્સઅપ ફેરવું નહીં, હું એના ચોપાનિયા નહીં બનાવું, હું એનું માઇક ઉપર આવીને ઉદ્ઘોષણ નહીં કરું, ને હું એમ નહીં કહું કે હું તો સત્યને કહેનારો છું. તરત કહીશ, બની શકે.
બન્યું હશે. એટલે હરિભદ્ર સૂરી મહારાજે લક્ષણ લખ્યું કે ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાજી. જેના પ્રત્યે પ્રીતિ છે, જેના પ્રત્યે ભક્તિ છે, એના કોઈક દેખીતા કર્મજનિત કોઈ અવગુણ દેખાય આવે તો એ અવગુણને ઢાંકવા એ એમની ભક્તિ છે. શ્રેણિક મહારાજાના સમ્યક દર્શનની પરીક્ષા માટે દેવે સાધ્વીજી ભગવંતનું રૂપ લીધું. સગર્ભા સાધ્વીજી ભગવંત, એમનું ઉદર ઉપસેલું હોય એવા સાધ્વીજી ભગવંત, અને રાજગ્રહીના ચોગાનમાં એવા સાધ્વીજી ભગવંત રૂપે દેવ છે. શાની પરીક્ષા કરે છે? સમ્યક દર્શનની પરીક્ષા કરે છે. અને તે વખતે શ્રેણિક મહારાજા હાથીની અંબાડી ઉપરથી જઈ રહ્યા છે. એમણે જોયું, તરત ઉતર્યા, પ્રણામ કર્યા, શાતા પૂછી, કઈ તરફ છો? મારા મહેલમાં પધારો ને, મારા મહેલમાં બધી જ અનુકૂળતા, મને ભક્તિનો લાભ આપો. એ સાધ્વીજી ભગવંતને પોતાના મહેલના ભંડકિયાની અંદર, કે જ્યાં મહેલના દાસ દાસીઓની પણ આવન જાવન ન હોય એવા સ્થાનમાં લઈ ગયા છે. એમને તો ખબર નથી કે આ દેવ પરીક્ષા કરે છે. અને તે વખતે રાણીઓને યોગ્ય વ્યવસ્થા સોંપીને એમ કહ્યું કે યોગ્ય કાળે એમનું જે કંઈ પણ કરવું પડે, પણ મારા પ્રભુના શાસનના ચોગાનમાં, જગતના ચોગાનમાં કોઈ એમ બોલે કે સાધ્વીજી અને ગર્ભવતી, તો મારા પ્રભુના શાસનનું કંઈ અવહેલન થાય, આપણે ઔચિત્ય કરી લઈશું, પણ એ કંઈ બહાર ન આવવું જોઈએ. અને એ વખતે એમના મનોભાવોની પરીક્ષા કરી અને પછી દેવ પ્રસન્ન થઈને કહે છે કે હે રાજન, ધન્ય છે. કયું સમ્યક્ત્વ છે? ક્ષાયિક સમ્યક્ત્વ. કયું સમ્યક્ત્વ છે? એકવાર આવે પછી ક્યારેય ન જાય એવું સમ્યક્ત્વ છે, એવી શ્રદ્ધા છે. અને એવા સમયે શ્રેણિક મહારાજા એને દેવ એમ કહે કે તમારી શ્રદ્ધાને હું ભાવથી પ્રણામ કરું છું. રોડ ઉપરથી લાવ્યા ત્યારે પણ એક નબળો વિચાર આવું કરે છે, આવો પણ વિચાર નથી આવ્યો. બની શકે કર્મના ગણિતો અને કર્મની દુનિયા એ આપણી બુદ્ધિમાં બેસે એટલી સરળ નથી. ક્યારે કોને કયા કર્મના કયા ઉદયથી ક્યારે શું બની શકે એ આપણો બુદ્ધિનો વિષય પણ નથી, એ જ્ઞાનીનો વિષય છે. પણ એ કર્મની અવસ્થા વખતે મારી ભીતરની અવસ્થાને મારે કઈ રીતે સંભાળવી, એને કઈ રીતે સાચવવું, એનો અનાદર ન કરવો, એને હળદૂત ન કરવા, એને તુચ્છકારી તો વાત જ ન હોય, પણ એવું કંઈક કરું કે જેથી જગતના ચોગાનમાં મારા પ્રભુના શાસનની અવહેલના ન થાય. અને એટલા માટે આપણે પેલી જે સ્તુતિ પહેલે દિવસે બોલ્યા ને, સાક્ષાત શ્રીજીન દેવને નિરખશું, સાક્ષાત શ્રીજીન દેવને નિરખશું. ક્યાં છે ને હાથમાં ચોપડી, આ નાની ચોપડી, ક્યારે અહો નેત્રથી, ક્યારે અહો નેત્રથી, ને વાણી મનોહારી ચિત્ત ધરશો, ને વાણી મનોહારી ચિત્ત દર્શો. ક્યારે કહો પ્રેમથી, ક્યારે કહો પ્રેમથી, શ્રદ્ધા નિશ્ચલ ધારશું જીન મતે, શ્રદ્ધા નિશ્ચલ ધારશું જીન મતે, શ્રેણી કવત કેશમે, શ્રેણી કવત કેશમે, ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશું, ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશું. પહેલી ગાથા આમ ખોલશો ને તો ઘણા ગૂંચવાવ છો,
આ પુસ્તિકાનું છેલ્લેથી આ બાજુનું પાનું, એની પહેલી ગાથા. ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશું, ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશું. ક્યારે સુપુણ્ય અમે, ક્યારે સુપુણ્ય અમે, ક્યારે દેવ ચલાયમાન કરવા, ક્યારે દેવ ચલાયમાન કરવા, મિથ્યામતી આવશે, મિથ્યામતી આવશે. ને સમ્યક્ત્વ સુરત્નની અમ વિશે, ને સમ્યક્ત્વ સુરત્નની અમ વિશે, સાચી પરીક્ષા થશે, સાચી પરીક્ષા થશે. આપણા બધાના મનોરથ છે. આ રચના અમૃતસુરી મહારાજે, નેમિસુરી મહારાજના સમુદાય, એમાં અમૃતસુરી મહારાજે પોતાના દીક્ષાના પહેલા વર્ષે કરેલી રચના છે. દીક્ષા જીવનના પહેલા વર્ષે મૂળ બોટાદના, આમ કવિ વારસો, આ શ્યામજી માસ્તર પણ આપણે જે કહ્યું, આપણે ત્યાં ઘણી બધી રચનાઓ બોટાદ પરિવારમાંથી મળી. અને સાહિત્યની પરિભાષામાં પણ મીઠા મધુને મીઠા મેહુલારેલો, મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી તે મોરી માતરે, એથી મીઠી રે મોરી માત રે, જનનીની જોડ શકે નહીં જડે રેલો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. આવી અનેક રચનાઓ. બોટાદ એ આખું જાણે એક એવો પ્રદેશ છે, અને એમાં અમૃતસુરી મહારાજે દીક્ષાના પહેલા વર્ષે પોતાનું લક્ષ્ય બાંધ્યું કે મારો મનોરથ શું છે. આજે તો અવસર નથી એટલે આખામાં નથી જતા આપણે, પણ પહેલી ગાથાથી શરૂ કરીને પોતે કેવળ જ્ઞાન આપી અને પોતે દેશના ક્યારે આપશે એવું પોતાનું ચિત્ર રોજ મનોરથ સ્વરૂપે સવારે જાગીને પોતાના ચિત્તમાં અંકિત કરતા. હા, 2 મિનિટ લઈએ, આપણે લઈ લઈએ, આજે ચાલશે ને? ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી, ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી, સદભાવના ભાવશું, સદ્ભાવના ભાવશું. ને રોમાંચિત થઈ તપસ્વી મુનિને, ને રોમાંચિત થઈ તપસ્વી મુનિને, ક્યારે પડી લાભશો, ક્યારે પડી લાભશું. આખો ક્રમ બતાવ્યો. ભગવાનનું સમોસરણ પહેલું, ભગવાનની વાણીમાં હિત બુદ્ધિ, ભગવાનની વાણીમાં શ્રદ્ધાના કારણે શ્રેણિક જેવું મારામાં સમ્યક્ત્વ ક્યારે આવશે, મારા સમ્યક્ત્વની પરીક્ષા કરવા માટે મિથ્યામતી દેવો ક્યારે આવશે, મારા સમ્યક્ત્વ સુરત્નની પરીક્ષા કેવી રીતે કરશે. પછી પ્રભુ મળ્યા પછી મારામાં ત્યાગ સ્વરૂપે પૌષધ એટલે કે અહિતની નિવૃત્તિ એ ક્યારે શરૂ થશે, અને એ અહિતની નિવૃત્તિ જેણે કરી છે એવા મુનિને જોતાની સાથે મને રોમાંચ ક્યારે થશે. આટલું થઈ ગયું પછી સદવૈરાગ્ય રસે રસિક થઈને, સદવૈરાગ્ય રસે રસિક થઈને,
દીક્ષેચ્છુ ક્યારે થશો, દીક્ષેચ્છુ ક્યારે થશો, ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને, ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને, ક્યારે સુભાગ્યે જશો, ક્યારે સુભાગ્યે જશો. સેવા શ્રી ગુરુદેવની કરી કદાચ, સેવા શ્રી ગુરુદેવની કરી કદાચ, સિદ્ધાંતને શીખશું, સિદ્ધાંતને શીખશો, ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને, ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને, ક્યારે પ્રતિબોધશો, ક્યારે પ્રતિબોધશો. સાધના શરૂ થઈ ગઈ. હવે શ્રમણ જીવન શું? મારું શ્રમણ જીવન હું પ્રવેશ તો કરી લઉં, પણ એ શ્રમણપણાનું સ્વરૂપ કેવી રીતે મને અનુભવાશે? ગામે કે વિજને સુરેન્દ્ર ભવને, ગામે કે વિજને સુરેન્દ્ર ભવને, ને ઝૂંપડે કે સમે, ને ઝૂંપડે કે સમે, સ્ત્રીમાં કે સબમાં સમાન મતીને, સ્ત્રીમાં કે શબમાં સમાન મતીને, ક્યારે ધરીશું અમે, ક્યારે ધરીશું અમે. સર્પ કે મણિમાળમાં કુસુમની, સર્પ કે મણિમાળમાં કુસુમની, શૈયા તથા ધૂળમાં, શૈયા તથા ધૂળમાં, ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને, ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને. શત્રુ અને મિત્રમાં, શત્રુ અને મિત્રમાં. આવી અંતરંગ સ્થિતિ મારી ક્યારે આવશે? અને પછી યોગના અભ્યાસથી સિદ્ધાંતોને શીખ્યા પછી, ગુરુના ચરણની સેવા કર્યા પછી હું મારા આત્માની સાથે યોગનો અંદરનો અનુભવ શું કરીશ? આ દીક્ષાનું પહેલું વર્ષ છે સાહેબજી એમનું. યોગાભ્યાસ રસાયણે હૃદયને, યોગાભ્યાસ રસાયણે હૃદયને, રંગી અસંગી બની, રંગી અસંગી બને, ક્યારે અસ્થિરતા ત્યજી શરીરની, ક્યારે અસ્થિરતા ત્યજી શરીરની, વાણી તથા ચિત્તની, વાણી તથા ચિત્તની, આત્માનંદ અપૂર્વ અમૃત રસે, આત્માનંદ અપૂર્વ અમૃત રસે, નાઈ
થશું નિર્મળા, નાઈ થશું નિર્મળા, ને સંસાર સમુદ્રના વમળથી, ને સંસાર સમુદ્રના વમળથી, ક્યારે થઈશું વેગળા, ક્યારે થઈશું વેગળા, ક્યારે સિદ્ધગીરી પવિત્ર શિખરે, ક્યારે સિદ્ધગીરી પવિત્ર શિખરે, જય શાંત વૃત્તિ સજી, જય શાંત વૃત્તિ સજી, સિદ્ધોના ગુણનો વિચાર કરશો, સિદ્ધોના ગુણનો વિચાર કરશો, મિથ્યા વિકલ્પો ત્યજી, મિથ્યા વિકલ્પો ત્યજી, વાસી ચંદન કલ્પ થઈ પરિસહો, વાસી ચંદન કલ્પ થઈ પરિસહો, સર્વ સહી સુમુદા, સર્વ સહિષ્ણુ મુદા, આવી શાંત થશે અહો અમકને, આવી શાંત થશે અહો અમકને, શત્રુ સમૂહો કદા, શત્રુ સમૂહો અને કદા, પોતાના માટેનું અંતિમ ચિત્ર, શ્રેણી ક્ષીણ કષાયની ગ્રહી અને, શ્રેણી ક્ષીણ કષાયની ગ્રહી અને, ઘાતી હણી શું કદા, ઘાતી હણી શું કદા, પામી કેવળ જ્ઞાન કોણ સમયે, પામી કેવલ જ્ઞાન કોણ સમયે, દેશું કદા દેશના, દેશું કદા દેશના, ધારી યોગ નિરોધ કોણ સમયે, ધારી યોગ નિરોધ કોણ સમયે, જાશું અહો મોક્ષમાં, જાશું અહો મોક્ષમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી, એવી નિર્મળ ભાવના પ્રણયથી, ભાવો સદા ચિત્તમાં, ભાવો સદા ચિત્તમાં. જેમણે થોડા પ્રશ્નો મોકલ્યા છે એમને મારી વિનંતી છે, શ્રવણ કરતી વખતે કેવળ શ્રવણમાં સ્થિર થવાનો અભ્યાસ વધારે કલ્યાણનું કારણ બનશે.
અનેક પ્રશ્નો જાગી શકે, પણ એ પ્રશ્નોને સાંભળતી વખતે અંદર નહીં સ્વીકારવાના. સ્વાધ્યાયની પછી પુનરાવર્તન કરતી વખતે પ્રશ્નો જાગે તે વખતે પ્રશ્નમાં જવાનું. સાંભળતી વખતે કેવળ સાંભળવાનો અભ્યાસ કરવાનો. અત્યારે લખવાનું મન થાય, ચિઠ્ઠી મોકલો, ચિઠ્ઠી એમને આગળ આપવાનું મન થાય, આ બધું વ્યવધાન પણ જરૂરી નથી. ચિઠ્ઠી વ્યવસ્થાની દ્રષ્ટિએ કોઈક એવી ઘટના બને છે ને મારે કદાચ સંભાળવું પડે એવું હોય અને કોકવાર કોકને આપવી પડે તો હું એને અનિવાર્ય એક સ્વીકારું છું, પણ આવી ચેષ્ટા પણ કરવી નહીં. પ્રશ્નોનો અત્યારે સમય પણ આપણે નથી રાખ્યો એટલા માટે કે અત્યારે કેવળ પ્રભુની વાણીનું શ્રવણ કરવાનું. કેટલામી પ્રદક્ષિણા આપણી ચાલે છે? આપણે એક કામ કરશું ને, પ્રદક્ષિણામાં સ્થિર થઈએ. સમય થયો છે, આપણે ત્રીજી પ્રદક્ષિણા આવતીકાલે સવારે પૂર્ણ કરીને જઈશું દાદાની પાસે. તૈયાર? અને અત્યારે વિનયપૂર્વક 1 મિનિટ, આજે સવારે એક નાનકડો અવિનય થયો. જ્યારે પેલી જીવોની વાત આવી એ વખતે કેટલાક ભાઈ અને કેટલાક બહેન એ જગ્યા પરથી ઊભા થઈને બહાર નીકળી ગયા. આ આદત અને આ સંસ્કાર એ જ્ઞાન લેવા માટે આપણને અપાત્ર બનાવે છે. જ્યાં સુધી ગુરુ ભગવાન બેઠા હોય એ વખતે કોઈ પણ કારણ હોય, કોઈ એવું અનિવાર્ય કારણ કદાચ 10માંથી 1 ઘટનામાં હોઈ શકે, તો એણે પ્રભુની ક્ષમા માંગીને ચોક્કસ નીકળી પણ શકે. શરીરની મર્યાદા કોઈ હોઈ શકે. સાધ્વીજી ભગવંતોને તો એમનો આચાર, એમની મર્યાદા, ઘણા પ્રશ્નો હોય એટલે એમને જવું પણ પડે. પણ આપણામાંથી જે લોકો પણ છેલ્લે સુધી ન બેસતા ઊભા રહ્યા ન હોય, પેલો નીકળી ગયા હોય, એ જગ્યા પર ઊભા થાય, પોતાની જગ્યા પર ઊભા થાય. કંઈ નહીં, આપણું અજ્ઞાન હતું. જે ભાઈ કે જે બેન સભાનું વાતાવરણ વખતે કોઈ પણ કારણસર બહાર નીકળીને ગયા હોય એ જગ્યા પર ઊભા થાય. માત્ર એટલું જ જોવાનું કે મારે ઊભા થવાનું કે નહીં. કોણ ઊભું થયા એ જોવાની આપણી જરૂર નથી. તમારી કોઈ પણ મર્યાદા હોઈ શકશે, પણ હું હૃદયથી એક વિનંતી કરું તમને બેન, ભાઈ, તમને પણ, દેવ, ગુરુ, પ્રભુની વાણી, એનો વિનય એ આપણા માટેની પહેલી જરૂર છે. આપણે બધા કોશિશ કરશું. તમારે ઊભા થવું પડ્યું હશે એમ હું માનું છું, પણ પ્રેમથી આ સિદ્ધાચલ આદિશ્વર દાદા એમને સ્મરણમાં લાવી 2 હાથ જોડીને કહો કે હે દાદા, થોડા સંજોગ આવ્યા અથવા થોડી સમજણ ટૂંકી પડી, પણ અમારાથી સવારે જે અવિનય થયો એની અમે હૃદયથી ક્ષમા માંગીએ છીએ. આટલું એમને કહી અને જગ્યા પર બેસી જશું. અને આપણે બધા સાથે સાંજે આજે એક ઈચ્છા એવી છે, કાલે વિધિ પણ સચવાઈ. મને એક બહુ આનંદ થયો. તમે જુઓ, સવારે શ્રાવક માટે સવારે દર્શન પણ થાય, બપોરે પૂજા આદિ થાય, સાંજે સંધ્યા એટલે કે આરતી સૂર્યાસ્તના સમયે આપણે બધાએ કેટલા ભાવથી થઈ આ તીર્થ, એ તીર્થના વહીવટદારો, એ લોકોની વ્યવસ્થા પણ હશે, પણ એ બધાને ગૌણ કરીને આપણા ભાવોને સાચવવા માટે એમણે જે અનુકૂળતા કરી આપી, હું હૃદયથી એમના વિવેકને પણ વંદન કરું છું. અર્થ, બોલી એ વ્યવસ્થા છે, પણ અવસ્થાનો ભંગ કરે એવી વ્યવસ્થાને બહુ વજન ન આપવું. બોલી બોલાવવી જ પણ હોય તો રંગમંડપ કે ગભારામાં ક્યારેય ન બોલાવવી. દેરાસરના 12મા ભાગમાં બોલાવી શકાય, જેથી અંદર કોઈની અવસ્થા હોય તે ખંડિત ન થાય. પણ કાલે તો તમે જે સ્વરૂપે કર્યું, અને આપણું એક કર્તવ્ય એ છે કે આપણે બોલી નહોતા બોલ્યા. કદાચ દેરાસરમાં અહીં રોજ બોલાતી હોય તો આપણને ખબર નથી, પણ જો બોલાતી હોય તો આપણે ન બોલ્યા હોઈએ તો આપણા તરફથી નીકળતા પહેલાં 1 રૂપિયો કે 100 રૂપિયા જેવું ભાવ, પણ અહીંના દેરાસરમાં, અહીંના સાધારણમાં એ સ્વરૂપે આપણે જમા કરાવી અને આપણું ઔચિત્ય આપણે સાચવી લેવા. ખ્યાલ આવે? એટલે આજે સાંજે આપણે કેટલા વાગે દેરાસર પહોંચીશું? 7 વાગે ચાલશે? 7:30 રાખીએ તો ચોક્કસ 7:30 બધા આપણે દેરાસર મળીશું, બરાબર છે? અને ત્યાં સુધી આપણે જગ્યા પર ઊભા થઈ ગુરુ ભગવંતોને ભાવથી પ્રણામ કરી, શાતા પૂછી અને એમને કહીએ, આપની નિશ્રાએ અમે દાદાની પ્રદક્ષિણામાં પ્રવેશ કર્યો.
સિદ્ધાચલ શિખરે રે આદિશ્વર અલબેલો રે સિદ્ધાચલ શિખરે દીવો કાલે સવારે 5:45 વાગે કાલે સવારે 5:45 વાગે આજની જેમ ગુરુ ભગવાનની સાથે ચૈત્યવંદન કરી અને ત્યાં સ્વાધ્યાય કરશું. એ જાણે દર્શન અમૃત પીવો રે આદિશ્વર એ અલબેલો 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 રે અલબેલો 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 રે આદિશ્વર અલબેલો રે આદિશ્વર અલબેલો રે સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો હો વિમલાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો 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 સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો અમને